ચલો હવે જોઈએ સ્વાધ્યાય 5.5 જવાબ આપો. બરાબર. 1. રોકેટનું અસ્તર કેસિંગ ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણના? તો અહીંયા રોકેટના ઉડાન દરમિયાન તેનું કેસિંગ રોકેટના પોતાના લીધે જ સળગે છે, કારણ કે ઘર્ષણ વિરુદ્ધ અહીંયા કાર્ય થાય છે, એટલે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે અને ઘર્ષણ વિરુદ્ધ સ્થાનાંતર થતા કાર્યનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બીજું, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અર્ધ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા કારણે? તો આપણે આગળ ઉપર જોઈ ગયા કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સંરક્ષી બળ છે અને કોઈ પણ બંધ ગાળા ઉપર સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ હંમેશા શૂન્ય હોય છે. તેના કારણે અહીં આપણને કાર્ય શૂન્ય મળે છે. બરોબર. સી. પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં તે જેમ જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? કારણ કે તે જેમ જેમ પૃથ્વીની નજીક આવતો જાય તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા જે છે એમાં ઘટાડો થતો જાય છે. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તો ગતિ ઉર્જાની અંદર વધારો થાય છે. બરોબર છે. ઉષ્માની અંદર થતું રૂપાંતરણ આપણે અવગણીએ તો આપણે એવું કહી શકીએ કુલ ઉર્જા અચળ રહે છે. તો સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે, જેના કારણે ક્રમશઃ તેની ઝડપ વધે છે. ડી. આકૃતિ 1 માં એક માણસ તેના હાથોમાં 15 કિલોગ્રામ દળ ઉંચકીને 2 મીટર જેટલું ચાલે છે. આ કિસ્સો. આકૃતિ 2 માં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ચાલે છે. આ કિસ્સો. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? બરાબર. હવે જુઓ, આ કિસ્સાની અંદર વજન બળ mg અધો દિશામાં આવી રીતે હશે. બરોબર છે. અને એનું સ્થાનાંતર જે છે એ સમક્ષિતિજ દિશામાં થઈ રહ્યું છે. તો ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં, સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં. તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. તો વ્યાખ્યા અનુસાર કાર્ય W બરાબર FD cos 90 એટલે કે શૂન્ય થશે. બરોબર. હવે બીજો કિસ્સો જોઈએ. બરોબર છે. તો બીજા કિસ્સાની અંદર વજન બળ અધો દિશામાં, જ્યારે એનું સ્થાનાંતર જે છે પદાર્થનું એ ઉર્ધ્વ દિશામાં થશે. તો FD cos થીટા. તો એ પ્રમાણે આપણે જોઈએ તો હવે આ વજન બળ જે અધો દિશામાં છે mg, તેને સમતોલવા માટે માણસ એની ઉપર દોરડા વડે તણાવ બળના સ્વરૂપમાં ઉર્ધ્વ દિશામાં બળ લગાડી રહ્યો છે. હવે પદાર્થ ઉપર જઈ રહ્યો છે. તો આ કિસ્સાની અંદર પણ જો આ માણસ 2 મીટર આ બાજુ જશે તો આ પદાર્થ 2 મીટર ઉપર જશે. તો તણાવ બળ અને એનું સ્થાનાંતર બંને સમાન દિશાની અંદર આવી જશે. તો FD cos 0 બરાબર FD, એટલે કે F બરાબર mg, તો mg into d. m તમને આપેલું છે. બરાબર. 15, g 9.8, d 2 મીટર, એટલે કે 294 જૂલ કાર્ય થશે અહીંયા આગળ. બરોબર. આમ કિસ્સા 2 માં વધારે કાર્ય